શું તમે જાણો છો ખંભાત તાલુકાના નેજા ગામમાં એક એવું ગુપ્ત તારાપીઠ છે જેની સ્થાપના સ્વયં નારદ મુનિએ કરી છે? સ્કંદ પુરાણના કુમારિકા ખંડની હિસાબે નારદ મુનિ સ્વયં એવું કહી રહ્યા છે કે ખંભાત અર્થાત મહીસાગર સંગમ તીર્થની રક્ષા કરવા હેતુ દક્ષિણ દિશાની દેવી એટલે કે તારા માતા એમને કૈલાશ પર્વત પરથી સાધના કરીને તપ કરીને અહીંયા આગળ લઈને આવ્યા હતા. હમણાં જે તમે દર્શન કરી રહ્યા છો તારા માતા એ મહાવિદ્યા છે એટલે એમની જોડે ભૈરવ તો હોવા જ આવશ્યક છે. અને અહીંયા આગળ જે ભૈરવજીની પ્રતિમા છે, શ્રી વિગ્રહ છે, એ આટલું મોટું છે કે આખા ખંભાતમાં આટલી મોટી પ્રતિમા નથી. અને વિશેષ એમના મસ્તક પર શેષ નાગ છે જે તમે લગભગ જ આવા દર્શન કર્યા છે. અહીં આગળ જે તારા માતાનું શ્રી વિગ્રહ છે એની પર પ્રત્યક્ષ રૂપે ચીબરીના ચિહ્ન છે. અને અહીં આગળ માતાજીના મંદિરની બહાર બેઉ સાઈડ ગોખ છે. અને અંદર તમે જો નસીબવાળા હશો, ભાગ્યવાન હશો તો તમને પ્રત્યક્ષ રૂપે ચીબરીના દર્શન બી થશે. તમે જે આ બોરડીના દર્શન કરી રહ્યા છો, વર્ષો પહેલાં આ જ ખેતરમાં અહીં આગળ ખેતર ખેડતા હતા અને ત્યારે લોહીની પિચકારી નીકળી હતી. તો ત્યારે ખોદકામ કરતા ત્યારે માતાજીના શ્રી વિગ્રહો મળી આવ્યા હતા. અને બધાના ખંભાતની જેટલી બી જ્ઞાતિ છે બધાએ પ્રયાસ કર્યો માતાજીનું શ્રી વિગ્રહ બહાર કરવાનો, પણ કોઈનાથી નીકળ્યા નહીં. ત્યારે ખંભાતના સુખડિયા સમાજના પૂર્વજોથી માતાજીના શ્રી વિગ્રહો બહાર આવ્યા હતા અને ત્યારથી માતાજીને સુખડિયાની કુળદેવીના નામથી ઓળખાય છે.